કેમ છો મિત્રો? મારું નામ છે અજય પટેલ એન્ડ વેલકમ ટુ માય ચેનલ ગાડી મીટર ગુજરાત. આજે આપણે ટાટા એલ્ટ્રોઝ ક્રિએટિવ એસ DCA વેરિયન્ટને નાઇટ ટાઈમે લઈને આવ્યા છીએ. થોડા સમય પહેલાં બહુ વરસાદ પડ્યો હતો એકન, તો તમને હું ગાડી ચલાવીને બતાવું અને એકન થોડી એક્સ્ટ્રીમ કન્ડિશન્સમાં આપણી ગાડી કેવી રીતે ચાલે છે એ હું તમને બતાવું. એના પહેલાં હું તમને જણાવું કે તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે આપણે દર 100 સબસ્ક્રાઈબર્સે એક વૃક્ષનું રોપણ કરશું. તમે મને અમો સાથ આપો. તો ચલો ગાડીને સ્ટાર્ટ કરીને હું તમને ડ્રાઈવ રિવ્યૂ બતાવું નાઇટનું. તો ફર્સ્ટ ચીઝ તમે આમાં જોઈ શકો છો 360 ડિગ્રી કેમેરા ખૂબ સરસ કામ કરી રહ્યું છે વિથઆઉટ એની ઇશ્યુઝ. હવે હું આના ડી ઉપર કરીને ગાડીને સ્ટાર્ટ કરું. અહીંયા થોડા સમય પહેલાં ખૂબ વરસાદ પડ્યો છે, જેના કારણે બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે. તો હું તમને આ ગાડી પાણીમાં લઈને બતાવું કે એવા કન્ડિશનમાં બી ગાડી તમને સાથ આપે છે કે નહીં આપતું. અને આ DCT ગિયરબોક્સ છે, તો આ ગાડીમાં એટલો પાવર છે કે નહીં એ બધું જોઈશું. અત્યારે સામને રોડ ખરાબ છે તો બી મારી ગાડી સ્મૂથલી ચાલી રહી છે વિથઆઉટ એની ઇશ્યુઝ. અહીંથી હું એક યુટર્ન લઈ લઉં અને યુટર્નમાં તમે જોઈ શકો છો કે સાઈડ ORVM તમને કેમેરા મળી જશે, જેનાથી ખૂબ સારું રહે છે. ઓકે, અહીંયા સામે પૂરું પાણી ભરાઈ ગયું છે, તો હું તમને મારી ગાડીને અહીંથી લઈ જાઉં. હું તમને 360 ડિગ્રી કેમેરામાં બતાવીશ કે કેટલું પાણી છે અને કેવી રીતે આપણી ગાડી ચાલી રહી છે. તો આપણે સરાઉન્ડેડ વ્યૂ ચાલુ કરીને ગાડીને 3D માં કરીએ તો તમે ખૂબ જોઈ શકો છો એકન ફૂલ પાણી છે અને ગાડી વિથઆઉટ એની ઇશ્યુઝ પાણીમાંથી જઈ રહી છે. તો આ એલ્ટ્રોઝમાં જે 360 ડિગ્રી કેમેરાની ક્વોલિટી છે એ ખૂબ સરસ ક્વોલિટી છે. તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને ગાડી બી ફૂલ સેફ છે. 5 સ્ટાર સેફટી ગાડી છે. 6 એરબેગ સ્ટેન્ડર્ડ તમને આમાં આવે છે. અને આ ગાડી ક્રિએટિવ એસ DCA વેરિયન્ટ છે, જેમાં તમને ખૂબ બધા ફીચર્સ મળે છે, લાઈક વોઇસ અસિસ્ટેડ સનરૂફ મળે છે, તમને એમ્બિયન્ટ લાઇટ જો તમને નાઇટ ટાઈમમાં જોઈ શકો છો કેટલું સરસ લાગે છે એમ્બિયન્ટ લાઇટ. તમને એકન ઓટો AC બી મળે છે. આ ગાડી રાઇડ્સમાં ખૂબ કમ્ફર્ટેબલ છે, તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને તમે કોઈ પણ જગ્યાએ સ્મૂથલી જઈ શકો છો. આ ગાડીમાં તમને પેટ્રોલ, ડીઝલ અને CNG 3 ઓપ્શન્સ આવે છે અને મારા હિસાબે ડીઝલ ઓપ્શન્સમાં ખૂબ પાવર છે, બટ અગેન એમાં તમને DCA ઓપ્શન નથી મળતું. હવે તમે એકન 360 ડિગ્રી કેમેરામાં જોઈ શકો છો કે આગળ ફૂલ પાણી છે, આગળ આખો રસ્તો પાણીથી ભરેલો છે અને વિથઆઉટ એની ઇશ્યુઝ પાણીમાંથી જઈ રહ્યું છે. ઇવન તો કારણ કે એનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ બી થોડું સારું છે, એટલે પાણી ભરવાની શક્યતા ખૂબ ઓછી છે. તો વિથઆઉટ એની ઇશ્યુઝ આઇકન પાણીમાંથી જઈ રહ્યું છે. તમે આઇકન 360 ડિગ્રી કેમેરાની ક્લેરિટી એકવાર જોઈ લો તો તમને ખબર પડી જશે કે કેટલી સરસ ગાડી છે. આપણે અત્યારે બહાર નીકળી ગયા વિથઆઉટ એની ઇશ્યુઝ. હું ખૂબ રેસ બી નથી આપ્યો, બટ ગાડી ઓટોમેટિકલી બહાર નીકળી ગઈ છે. હવે અહીંયાથી આપણા સર્કલ એક આવ્યું છે, અહીંથી આપણે યુટર્ન લઈશું. ગાડીથી તમને ખૂબ સારી વિઝિબિલિટી મળશે, કારણ કે એના સાઈડ ORVMs ખૂબ મોટા છે અને બીજું તમને એકન કેમેરામાં સાઈડ ORVMમાં જ કેમેરો છે, એટલે તમને વિઝિબિલિટી ખૂબ સારી મળશે અને તમે ઇઝીલી આને ડ્રાઈવ કરી શકશો. હવે આગળ રોડ ક્લિયર છે એકદમ અને હું થોડું રેવ કરું એટલે તમને ખબર પડી જશે કે ઇન્જિન નોઇસ અંદર આવે છે કે નહીં આવતું. તો ઇન્જિન નોઇસ તો અંદર બિલકુલ બી નથી આવતું. આ ગાડીમાં એઝ હું ડિસ્કસ કરતો હતો તમને પેટ્રોલ, ડીઝલ અને CNG ઓપ્શન મળે છે. તમને DCA સિર્ફ પેટ્રોલ
ક્રિએટિવ અને અકમ્પ્લિશ્ડ એસ આ 3 મોડલ્સમાં તમને DCA ગિયરબોક્સ મળે છે. બાકીમાં તમને AMT ગિયરબોક્સનો ઓપ્શન મળી જશે. મારી થિંકિંગ એ રીતે છે કે તમને અગર ઓટોમેટિક લેવી હોય તો તમે ખાલી DCA લો, કારણ કે DCAમાં ગિયર શિફ્ટિંગ બહુ સારું છે. વિધાઉટ એની લેગ તમને ગિયર શિફ્ટિંગ મળશે. AMT તમે પ્રિફર ના કરો એનું કારણ છે કે AMTમાં તમને ઘણો લેગ મળશે અને અમુક સિચ્યુએશન્સમાં મે બી AMT ગિયરબોક્સમાં એટલી તાકાત નહીં હોય જે તમને એ સિચ્યુએશન એ રસ્તામાંથી તમને AMT ગિયરબોક્સ કાઢી શકે. એટલે તમે પ્રિફર કરજો તો DCA પ્રિફર કરજો, કાં તો મેન્યુઅલ પેટ્રોલ અને મેન્યુઅલ ડીઝલ પ્રિફર કરજો. અને તમારી સિટી રાઇડ્સ વધારે હોય, તમારે ડેલી રાઇડ્સ વધારે હોય તો તમારા માટે CNG બેસ્ટ ઓપ્શન છે. હાલ મારી એલ્ટ્રોઝ મને 11નું માઇલેજ આપે છે, જે ખૂબ ઓછું છે, બટ હું વધારે રાઇડ બી નથી કરી. જ્યારે હું રાઇડ કરીશ તો માઇલેજ બી ખૂબ સારો આપશે વિધાઉટ એની ઇશ્યુઝ. મને શોરૂમથી એમ જ કીધું હતું કે તમને એકવાર રાઇડ કરશો તો તમને ઇઝીલી 15નું એવરેજ મળી જશે. તમે ડીઝલ વેરિયન્ટ લો મેન્યુઅલ તો તમને ઇઝીલી 19 to 20નું એવરેજ મળી જશે. અને CNGમાં તો તમને 25થી ઉપર જ મળી જશે એવરેજ. તો તમે તમારી રાઇડ્સના હિસાબે તમે આ ગાડી બુક કરી શકો છો. આ ગાડીમાં તમને સીટ્સ કમ્ફર્ટેબલ છે, જેનાથી તમને લોંગ ડ્રાઈવ્સમાં થકાનનો મહેસૂસ નહીં થાય. જેમ કે અમુક SUVs હોય છે, મારી પુરાણી ગાડી થાર હતી એમાં બહુ સ્ટીફ સીટ્સ હતા, પણ આ સીટ્સ બહુ કમ્ફર્ટેબલ છે, એટલે તમને લોંગ ડ્રાઈવ્સમાં બી કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પ્લસ ગાડીની કેપેબિલિટી એટલી છે કે તમને લોંગ ડ્રાઈવ્સમાં બી આરામથી પહોંચાડી દેશે. ગાડી કોઈ પણ બમ્પ આવે છે, તમે જોઈ શકો છો, કોઈ પણ બમ્પ આવે છે તો બી એનો રેસ્પોન્સ ખૂબ સારો છે. સસ્પેન્શન્સ નોર્મલ રહેવાથી આમાં બધા તમને જર્ક્સ ફીલ નહીં થતા. તમે ઊંચા SUVsમાં બેસશો તો તમને ચોક્કસ જર્ક્સ ફીલ થશે, બટ આમાં તમને જર્ક્સ ફીલ નહીં થતા, એ જે બેસ્ટ પાર્ટ છે. એઝ યુઝ્યુઅલ અગેન સામે તમને પાણી દેખાશે. તમને હું 360 ડિગ્રી કેમેરાથી બતાવી દઉં. રાઈટ, તમે આમાં જોઈ શકો છો કે પાણી બહુ છે એન્ડ ગાડી સ્મૂથલી જઈ રહી છે વિધાઉટ એની ઇશ્યુઝ. તો તમને એક્સ્ટ્રીમ કન્ડિશન્સમાં બી આ ગાડી તમને ખૂબ સપોર્ટ કરશે. આ વિડીયો મારો બનાવવાનો એ જ કારણ હતો કે તમને હું એકવાર જણાવું, કારણ કે બહુ વરસાદ પડ્યો તો સિચ્યુએશન્સ બી કન્ડિશન્સ બી એવી થઈ ગઈ તો તમારા માટે ઇઝી રહે, એના માટે હું આ વિડીયો બનાવ્યો. આવા વિડીયોઝ માટે તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા ચેનલને આગળ વધારો. જેમ હું તમારી સાથે ડિસ્કસ કર્યું છે કે તમે 100 સબસ્ક્રાઈબર્સે હું એક પેડનું ઓપન કરીશ, તો તમે મને સપોર્ટ કરો. અને બાકી બધા વિડીયોઝ માટે બી મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમને બધા અપડેટ્સ ટાઈમ ટુ ટાઈમ મળી જશે. ત્યાં સુધી થેન્ક યુ એન્ડ ટેક કેર.